મિત્રો ગામ છે ઢોરી, રાણાભાઈ આહિર. આ ચોથા વેતરની ભેંસ છે. ચોથા વેતર વિયાઈ ચૂકી છે અને આજે લાઈવ કરાવવાની છે. મિત્રો ભેંસ દૂધ શું કાઢે છે, કેવી રીતે આટલું દૂધ આપે છે એ આજે તમને બતાવીશો. તમારા પગ નીચે જે જમીન છે ને એ વાસ્તવમાં ખસી જશે. આપણે સાંજે 11 લીટર દૂધ નીકાળ્યું આ ભેંસનું, લાઈવ કર્યું અને હવે સવાર પડી છે. સવારમાં કેટલું દૂધ આપે છે તમને લાઈવ બતાવવાનું છે. તમે જે પશુપાલક જોઈ શકો છો એ એકદમ દેશી, એટલે કે એમનું જે કામ છે ને એ કામ દૂધ થકી બોલો, સમજી લો. એ કાંઈ વધારે દેખાવ પણ કરતા નથી. રાણાભાઈ ખાલી ઉલટી કરી લો, ખાલી બાલટ્યું. ઓકે, આપણે કરી લો એટલે વારા ઘડી બતાવીને આપણે. ઓકે, સમજી લો કે અત્યારે પાડીને આપણે પાછળથી દૂધ પાવાનું રાખ્યું, કારણ કે કમ્પ્લીટ એનું લાઈવ કરવું હોય ને તો વાસ્તવમાં આપણે દૂધ કેટલું છે એકનું તમને બતાવવું જોઈએ. એટલે પાછળથી એ બોટલ દ્વારા દૂધ પાશે. ટાઈમ શું થયો છે સવારનો એ પણ તમને બતાવી લો. ગૂગલ કરો, ડેટા ચાલુ કરીને ગૂગલ કરો. ગૂગલ પ્લીઝ ટેલ મી ટાઈમ એન્ડ ડેટ. સાડા 7 વાગ્યા છે. 29 તારીખ 29 ઓગસ્ટ અને 7:30 વાગ્યા છે. થોડુંક આપણે અડધો કલાક વહેલા એનું લાઈવ કરવાનો ઈચ્છા હતી, પણ મિત્રો સમજી લો કે અંધારું હોય ને એટલે વિડીયો કવર કરવામાં એટલી બધી ક્લિયરિટી ના આવતી હોય, એટલે આપણે અડધો કલાક લેટ કર્યું. ભેંસ છે ચોથા વેતરમાં અને અહીંયા કોઈ વધારે સુખ સુવિધા એટલે કે પશુઓને સંતુલિત આહાર આપવામાં આવતો નથી. રાણાભાઈ શું શું આપો છો આપણે મેન પશુઓને દાણમાં? ખોળની પાપડી આપે છે. હા, અને ભૂસો આપે. ભૂસો. હા. હવે મિત્રો સમજી લો કે જે અત્યારે અહીંયા જે દૂધ આપે છે ને એટલી મને તો 100% એટલો વિશ્વાસ છે કે બનાસકાંઠાના આંગણે આરી આજ ભેંસ 25, 26, 27, 28 લીટર દૂધ આપી શકે. કારણ કે નસલની શુદ્ધતા, એનું આખું જે બાવલું છે ને સાહેબ, બાવલું એટલું ફીટ છે ને કે તમને સમજી લો કે જ્યારે એ બાવલું તમે જોવો ને તો તમને અંદાજ આવે ને કે આટલું દૂધ હોઈ શકે. બાકી વાસ્તવમાં સમજી લો કે હવે લાસ્ટ તમને હું જ્યારે બતાવીશ ને ત્યારે તમને ખબર પડશે કે કેટલું એને દૂધ આપ્યું. ખૂબ સારી એવી છે. ટોટલ 4 વેતર વિયાઈ ચૂકી છે. 2 પાડી અને 2 પાડા. અત્યારે રાણાભાઈ પાડી જ છે ને? હા, પાડી છે. હા, અત્યારે પાડી છે. અને સામે તમે જે પશુપાલક જોઈ શકો છો એ મોસ્ટ ઓફ જે અહીંયા જે ભેંસો એમની પાસે છે બધી ઉત્તમ, એટલે કે ઓછામાં ઓછું 8 લીટર અને વધુમાં વધુ 24 લીટર, 22 લીટર તો દૂધ હાલમાં પણ હાજર છે. એટલે 24 લીટર સુધી અહીંયા બધી જે એમનું જે વથણ કહેવાય ને, કથુર વતન ને? હા, કથુર. હા, એમનું જે કથુર વતન છે આખું કચ્છમાં, આખું બનાસકાંઠામાં અને બન્નીમાં, ગામમાં, ધોરીમાં બધા વખણાય છે. અને મિત્રો મેન આપણું ફોકસ એ છે કે આ ચોથા વેતરની ભેંસ અને બીજા વેતરનો રાણા નામનો બુલ બનાસકાંઠામાં સત્યમ સ્પમ બાયોટેક ત્યાં આગળ હાલમાં સીમન કલેક્શનમાં ચાલુ પણ થઈ ગયો છે. અને એની માં છે આરી, અને કેટલું દૂધ આપે છે એ આપણે તમને લાઈવ બતાવવાનું છે. અને એ રાણા નામનો બુલ સમજી લો કે જે સત્યમ સ્પમ બાયોટેક રામસિંહ માથુનું જે સિમેન્ટેશન છે એની અંદર ટોટલ આવા ઉત્તમ દુધારૂ ભેંસોના ટોટલ 24 થી 25 બુલ છે મિત્રો. એ ફિઝિકલ કેરેક્ટર પણ બહુ સારા બનીના, એમાં દૂધ પણ બહુ સારા. સમજી લો કે 4000 થી 5000, 5500 લેક્ટેશન દૂધ આપતા હોય ને એવા રેકોર્ડવાળી ભેંસો. અને એ પણ સમજી લો કે અહીંયા SAG છે, સરહદ ડેરી છે, એ પ્રોપર એનું રેકોર્ડ પણ કરે છે, રેકોર્ડ પણ રાખે છે. એવા રેકોર્ડવાળા અહીંયા એ ભેંસો છે ને એમના બુલ ત્યાં આગળ છે. તો તમારે સારી ભેંસ બનાવવી હોય, સારા પશુ બનાવવા હોય જે દૂધમાં પણ ઉત્તમ મળે, અને કોઈ બી પશુ સમજી લો કે એનું ફિઝિકલ કેરેક્ટર સમજી લો, બનીની જે સુંદરતા છે ને એ સુંદરતાના હિસાબે ભાવ પણ તમને ખૂબ સારા એવા મળે. સમજી લો જેની કિંમત 1.5 લાખથી શરૂઆત થાય. અત્યારે તમે ઘણા બધા એવા ન્યૂઝ પણ સાંભળતા હશો કે 15 લાખ, 14 લાખ, 8 લાખ એવી સારી સમજી લો કે સારી પાકે તો 15 ને 20 લાખની પણ ભેંસ વેચાઈ શકે. કારણ કે હવે ભૂસકે જે ભારતની જે પબ્લિક છે ને, જે જન સૈલાબ છે, પબ્લિક વધવાની જ છે. અને એ ભારતની પબ્લિક માટે દૂધની ખપત પણ, એટલે કે દૂધ પણ વધારે જોશે.
અને એના માટે પશુપાલન કરવું જરૂરી છે. તમે જોઈ શકો છો રાણાભાઈની ખુદની આરી ભેંસ છે, પાછળ ટેગ પણ મારેલો છે BR એટલે એમનો બાબલો છે ભરત અને ખુદ રાણાભાઈ. અને જે બુલ છે એ પણ આપણે રાણો બુલ રાણો બુલનું નામ જ રાખ્યું છે, કારણ કે જે રાણાભાઈનું જે નામ છે ને એના હિસાબથી એ આખો બુલનો જે પ્રભાવ પડે એ આખો અલગ જ પડે. જોઈ શકો છો ખૂબ ઉત્તમ કાર્ય છે. અને હવે સમજી લો કે હવે 2 દિવસ પછી આપણે આ બધી જંગલમાં જતી રહેશે ને રાણાભાઈ? જંગલમાં જતી રહેશે. 2 દિવસ પછી આની આજ બંને જંગલમાં જતી રહેશે અને ત્યાં આગળ બધી ફ્રી ગ્રેઝિંગ કરશે. અને ફ્રી ગ્રેઝિંગ કરશે ને ત્યાં આગળ એ દૂધ બધું ત્યાં આગળ બધી વ્યવસ્થા ત્યાં રહેશે. એ દૂધનું કલેક્શન પણ ત્યાં બંને જંગલમાં જ થશે. અહીંયાથી સમજી લો કે હવે કેમેરા ઉપરથી ફોકસ હટાવું તો તમને કદાચ એવું લાગે, બાકી અહીંયાથી એક ખેતરમાં આપણે મૂકો એટલે ત્યાં બંને જંગલ હશે. સમજી લો કે આ જે ધોરી ગામ છે એ પણ બંને ક્ષેત્રમાં જ આવે. એટલે ઉત્તમ કાર્ય તમારે જોવું હોય તો રાણાભાઈ કરશનભાઈ વાળોતરા, રાણાભાઈ કરશનભાઈ આહિર તમે કહો ને, અને તમે અહીંયા આવીને તમે એમની ભેંસો જોવો ને તો તમને એનું દૂધ શું છે તમને લાઈવ જોવા મળી જાય. અને આપણે 3 દિવસ પહેલાં આ જે ભેંસનું આપણે સમજી લો કે આપણે જે ટોટલ ભેંસો છે ને એનું આપણે વિડીયોના દ્વારા તમને બતાવી છે કે કેટલું દૂધ છે, કેવી એની ફિઝિકલ કેરેક્ટરવાળી ભેંસો છે, એ બધું તમને એ વિડીયાના માધ્યમથી તમને બતાવ્યું છે. એ વિડીયો તમારે જોવો હોય તો આ જ વિડીયાની પહેલી કોમેન્ટમાં તમને લિંક આપું છું, પિન કરું છું. એ લિંક દ્વારા તમે બધું જોઈ શકો છો. અને આ જે ભેંસનું આપણે સાંજે મિલ્કિંગ કર્યું, જે 11 લીટર દૂધ આપ્યું, એ તમારે જોવું હોય તો પણ તમે આ જ વિડીયાની કોમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જોઈ શકો છો. 11 લીટર દૂધ આપ્યું સાંજના સમયે, ખૂબ સારું એવું આપ્યું. હવે અત્યારે આપણે બીજું ટાઈમનું આપણે મિલ્કિંગ કરી રહ્યા છીએ. અને સવારમાં તો અત્યારે સવારમાં કેટલું આપે છે તમને લાઈવ બતાવીશ. ત્યાં જ રાખો બસ કેમેરા, બસ. તો આપણે તમને આ ભેંસનો જે રાણા નામનો બુલ છે એ તમને સ્ક્રીન ઉપર બતાવું છું. સમજી લો કે એના કેરેક્ટર છે, એની લંબાઈ છે, હજી સિમન કલેક્શનમાં હવે શરૂઆત થઈ છે. રૂપમાં બહુ ભલો એવો છે. જે રાણાભાઈનું જે કઠોર વતન છે ને એ આખું વખણાય છે. અને જે રતોણો પાકે છે આખા અલગ જ હોય છે. કારણ કે અહીંયા જે પાડ્યું છે અમુક જે તમે ભેંસું જોશો ને તો તમે ખુશ થઈ જશો. સમજી લો કે એક્ઝેક્ટ બાજુમાં જ એની જ પાડી ઊભી છે, તમે જોઈ લો. હજી 20 દિવસ થયા છે. આ ભેંસનું વિયાણ પણ 20 દિવસ છે. અને જે પાડી ઊભી છે એ પણ 20 દિવસની છે. તમે એનું આખું રૂપ જોઈ લો, એનો શરીરનો ગ્રોથ પણ જોઈ શકો છો. તો સારું નસલ બનાવવા માટે મિત્રો સમજી લો કે કોઈ બી ભેંસ વધારે દૂધ આપે અને એ વાસ્તવમાં એ ભેંસ નથી આપતી, એક સારો બુલ આપે છે, એક સારો પાડો દૂધ આપે છે. એ પાડાના હિસાબે તમે ચાલશો ને તો જ તમારી ભેંસોમાં, તમારા પશુઓમાં, ભેંસ હોય, ગાય હોય તો એમાં દૂધ વધે. તો આ જે ભેંસોને વધારે દૂધ આપવાનો મુખ્ય પ્રતાપ, મુખ્ય રીઝન, મુખ્ય કારણ એક સારો બુલ હોય છે. તમે એની અંદર સારો બુલ વાપરો તો પશુઓની કિંમત પણ વધે અને પશુઓમાં દૂધ પણ વધે. આર્થિક રીતે સમજી લો કે હવે તમે કોઈ બી પશુ ઉપર દૂધ નીકાળવા બેસો ને પીકમાં સૌથી વધારે 20 લીટર દૂધ આપી દે તો દૂધ તો સારું કહેવાય, પણ એ દૂધ એ કેટલા સમય સુધી સાચવીને રાખે છે એ સારી દુધારું ભેંસ કહેવાય. નાગજીભાઈ, રાણાભાઈ, આપણે કેટલા સમય સુધી આ દોવો છો? 8 મહિના ને ધાપણ થશે, તેના પાસે 8 મહિના ગરમીમાં આવી જશે. 8 મહિના. અને મિત્રો સમજી લો કે હવે આ એક બન્ની ક્ષેત્ર છે અને આખો દિવસ એ જંગલમાં ચરતી હોય એટલે 21 થી 24 દિવસનું જે પેલું જે સાયકલ હોય છે ને પશુઓને હીટમાં આવવાનું, એ ટાઈમે 21 થી 25 દિવસમાં ગામણ થઈ જાય ને? 21-25 દિવસ ગામણ થઈ જાય. અને એના પછી તમે 8 મહિના દો. 8 મહિના દો એટલે સમજી લો કે 9 મહિના જેવું થઈ જાય. 9 મહિના. આપણે આ તમે 3 વેતર તો દોઈ? 3 વેતર દોઈ. આ 4થું વેતર ચાલુ છે. લાસ્ટ આપણે 3જા વેતરમાં તમે છેલ્લે મૂકી હતી ને, કેટલું દૂધ આપ્યું હતું એ ટાઈમે? છેલ્લે જયારે મૂકી ને ત્યારે 6 લીટર 7 લીટર જેવો દૂધ હતો. પછી આરા રાખવા પડે. સમજી ગયા? એટલે હવે કે ના કે તમારે મૂક્યું છે એ ટાઈમે પણ 6-7 લીટર દૂધ હોય. આરામ જોઈએ ને બેની. એટલે મિત્રો 7 એટલે 12 થી 14 લીટર લાસ્ટ મૂકતી વખતે દૂધ. એટલે તમે માની લો, સમજી લો કે સાંજે 11 લીટર દૂધ આપ્યું છે અને છેલ્લે મૂકતી વખતે 12 થી 14 લીટર દૂધ. એટલે આનો ઓલરેડી એનો લેક્ટેશન રેકોર્ડ 4500 થી 5000 બની જાય છે મિત્રો. 5000 ઓલરેડી બની જાય છે.
અને સમજી લો કે એ પણ ઓછા દાણે સંતુલિત આહાર કોઈ આપવામાં આવતો નથી. તમને લાસ્ટમાં બતાવેલું કે અહીંયા દાણા રૂપે શું આપવામાં આવે છે, તો તમે ખુદ કહેશો કે ના ભાઈ આ રેડી કહેવાય. સમજી લો કે આની આ ભેંસ બનાસકાંઠામાં હોય ને તો દૂધ વધુ આપે છે અને લાંબા સમય સુધી આપે છે. જો તમે એની ભેંસની હાઇટ છે, ભેંસનો ગ્રોથ છે, ભેંસની લંબાઈ છે, તમે જોઈ શકો છો. અને બંને વસ્તુ એવી છે કે ઓછો વજન હોય ને તો પણ એ ખૂબ સારું એવું દૂધ આપે. જો એકદમ દોય પણ બહુ ભલી છે, એકદમ પોચી ધારવાળી, જેને આપણે દેશી ભાષામાં બનાસકાંઠામાં ફૂલ શેરડી કહીએ, પોચી ધાર. સમજી લો કે એ સિસ્ટમ જ એવી છે કે એ દોવાનો સમજી લો કે અહીંયા એક બાજુ માલધારી ભેંસો દોવે ને બીજી સાઈડ પાડું ધાવે, એટલે બે એ દોવે છે અને બે પાડાને ધાવરાવે છે. અને આની આ જ ભેંસને સમજી લો કે બંને સાઈડ દોવામાં આવે તો એ આના કરતાં પણ દૂધ વધારે આપે. મિત્રો સમજી લો કે આ બધી ભેંસો વિયાણ પછી તો જલ્દી ગાભણ થઈ જાય. એ જલ્દી ગાભણ થાય ને, થઈ ગયું, લાવો કાંટો લાવો. એ જલ્દી ગાભણ થઈ જાય એટલે સમજી લો કે એનું લેક્ટેશન પ્રોપર 4000 બની જાય. સમજી લો જેવી રીતે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અમને ઘરે તમે એનું બધું કરો ને ટ્રીટમેન્ટ, લાંબા સમય સુધી દૂધ આપે ને તો એ રેકોર્ડ તો બહુ લોબો જ થાય. સમજી લો ઓકે 0 0 0 0 ઓકે 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 0 વલગાડો. આવી ગયું આ બધી? હા બધું આવી ગયું. મૂકી દો તમે. 11 લીટર છે મિત્રો. ઓકે 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 11 લીટર. થોડું કેમેરા ફોકસમાં મિસ્ટેક છે, બાકી 11 લીટર છે ઓલરેડી. થોડો આ અંધારામાં લાવી દો થોડોક. ઓકે 11 લીટર. ચલો લાવો. એ કરી દો ખાલી અને આપણે બાલટી પણ વજન કરાવી લઈએ. કેલ્ક્યુલેટર ચાલુ કરો. ભરતભાઈ સાફ કરી નાખ. સાફ કરી દો તમે. અને તમે નાણાભાઈ ખાલી આપણે ખાણ શું થાય ને એ બતાવી લેજો. હે બાલટી એક્ઝેક્ટ 1 કિલોની છે. જોઈ લો આ 1 કિલો બાલટી એટલે 11 અને 1 કિલો માઇનસ કરો એટલે આને 10 લીટર સવારમાં દૂધ આપ્યું, સાંજે આપ્યું તો એને 11 લીટર અને સાંજે આપ્યું સવારમાં આપ્યું 10 લીટર. એટલે જે ધાર્યા કરતાં 1 લીટર ઓછું કર્યું. એનું કારણ કે અમે રાતે અહીંયા જ રહ્યા હતા અને થોડીક અમારા હિસાબે થોડીક એનું દૂધ કાપ્યું. કારણ કે અમુક જે નવા લોકો આવે ને આ કેમેરામાં સમજી લો કે ચાલવો કેમેરોથી વિડીયો ઉતારો એટલે દૂધ કાપે. બાકી વાસ્તવમાં આની આ ભેંસ બનાસકાંઠામાં હોય અને સારી એની જે કેર થાય છે ને, સારી ટ્રીટમેન્ટ થાય છે, એ મુજબ આ ભેંસ 23, 24, 25 લીટર દૂધ આપી શકે. અને આ દૂધ કાંઈ ઓછું ના કહેવાય મિત્રો. કોઈ બી ભેંસમાં 10-11 લીટર દૂધ કાઢવું, 10-11 લીટર દૂધ લેવું એ ખૂબ અમૂલ્ય હોય છે. એમની એમ ડોલી ભરાતી નથી. આર્યું દાણ છે. શું શું છે આમાં રાણાભાઈ? આમાં ખોળ છે, ભૂસો છે અને પરાર છે, એટલે ગામની ભૂસી છે. સમજી ગયા. એટલે જોઈ શકો છો મિત્રો, આ ભૂસું છે. સમજી લો કે આ એક સંતુલિત આહાર ના કહેવાય. આમાં સમજી લો કે ઘણું બધું એવું વ્યવસ્થિત કોઈ ફીડ હોય ને
એ ખવડાવવામાં આવે તો આ ભેંસનો દેખાવ અને જે દૂધ હોય છે ને આખું અલગ જ મળે. તો ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે રાણાભાઈને તમે જોઈ શકો છો. આ બધાય રતન છે, સાચા રતન જોઈ લો તમે. ઉત્તમ ભેંસો છે અને હરેક ભેંસ રાણાભાઈ કેટલું દૂધ આપે છે? ઓછામાં ઓછું દૂધ આપણી ભેંસોમાં કેટલું? ઓછામાં ઓછા 14 થી 15 લીટર થી ઉપર જશે બધી. અને વધુમાં વધુ? વધુમાં વધુ 22 લીટર 23 લીટર 22-23. આપણે જે જૂની ભેંસ છે ને આમાં 24 લીટર હતો. એ 24 લીટર. હા. ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે અને આવનાર વર્ષોમાં તમે આના કરતા પણ વધુ પ્રગતિ કરો એવી મને આશા છે. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ.